રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં દિલીપસિંહ ગોહિલ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી. પાઠક સ્કૂલ સામેથી દિલીપસિંહ ગોહિલનો મૃતદેહ મળ્યો છે. મૃતક દિલીપસિંહ મૂળ ઢસાના ચોસલા ગામનો રહેવાસી છે. ગુજરાન ચલાવવા 7 વર્ષથી મેટોડા જીઆઈડીસીમાં આ મૃતક કામ કરતો હતો. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમમાં મોકલી તપાસ આગળ વધારી છે. પછી સાહેબનો ફોન આવ્યો કે સાહેબ તમારા ભાણેજ થાય તો તમે આવ્યા અહીંયા પોલીસ સ્ટેશને આવો. એટલે હું પોલીસ સ્ટેશને ગયો. પોલીસ સ્ટેશનેથી મને જ્યાં બનાવ બન્યો તો ત્યાં ગયો અને દેખાડ્યું. બસ એ જ વાત. હા, મારા હાથે મેં જોયું. મારો ભાણેજ જ છે. હું રોવા માંડ્યો. દિલીપસિંહ પ્રવીણ. બસ ગળું જ કાપી નાખ્યું. ગળું.